100 વાગે ઉઠવાનું ને બસ અડધો કલાક તો દાંતણ લઈને બેહરાવાનું. અત્યારમાં ખેતરમાં હેડવાની ખબર જ પડતી નહીં. 8 વાગ્યા પણ ખેતરમાં કોણ હેડ? હા બસ કોમમાં કોઈ પરિવાર લાભો નહીં. ખેતરમાં આવશે તે ઓમ પેલા હેઠા પડશે ઓમ પેલા હેઠા પડશે ફરી પાછો. હું બમરા ઉડાડો છો અત્યારમાં? તું તારું કામ કરજે, કરતી હોય મગજ ના ખાતી ખોટું. તમે જ કામ કરી ઊંધા વળી જો છો. મય મોટું કામ કરીને ઊંધા ફરો છો તે કરે છે ને કામ. 6 વાગે ઉઠે છે, અડધો કલાક દાંતણ નહીં બેરી છે. સાયા તારમાં જાતે મેળવો પડે છે. નાના 5 રૂપિયા કમાવાની પેલી એ છે. તમે જ બધું ભેગું કરીને ઊંધા વળ્યા છો. તાણ 5 રૂપિયા કમાવાવાળા નાજો હતો. ચા ઉતાવળ હોય ને પીવાની તો જાતે તપેલું મૂકવું પડે. તારા ભાને કરી છે તાન ભેગું બધું? તારા ભાને કરી છે? ડોહા આખી જિંદગી કકડાટમાં જઈશો અને 11 મહિના તો કકડાટ કરો છો. પણ આ શ્રાવણ ચાલે છે. ભગવાનનું નામ લ્યો. મુઢક ભગવાનનું નામ આવે તમારે. હા 11 મહિના ભગવાનને ગોડા બનાવવાના અને 1 મહિનો શ્રાવણ મહિનો આવે એટલે ભગવાનને ફૂલે પૂંજવાના અને બીલો પત્તો છળાવવાનો. એ તો ભગવાનનું નામ લીધેલું છે મુઢક. શ્રાવણ મહિનો હોય ને ભક્તિનું ટાઈમ આવે. ભગવાન ભોલેનાથને પૂજવા પડી શ્રાવણ મહિનામાં. સવારમાં ઉઠીને તરત ભૂઈ પગ મેં લઈને ભગવાનનું નામ લે એટલે બધું આવી ગયું. એ કોઈ ફૂલ ચડાવવાનો બીલી પત્તો ચડાવવાની જરૂર નહીં. ભગવાન એવું નહીં કહેતા ટાઈમ બગાડવા મારા મંદિરમાં બેહીરો. તમારા મુઢક 5 રૂપિયા કમાવાની સોય પેલી એ થા સોય લાયો સોય થી 5 રૂપિયા કમાવાની. ડોહા આટલી તો મજૂરી તમારી જોડે કરાવડાવું છું. કેટલી મજૂરી કરવાની કરો છો મજૂરી? 9 વાગે ખેતરમાં આવવાનું, 10 વાગે નાચે હેડો. ટાઈમ થઈ ગયો, તડકો લાગે છે, હેડો. તમારે તો ખેતરોનો કામ કરીને બેહી રહ્યા છો. અમારે ઘેરે કામ કરવાનો હોય, તમને ટાઈમે ખવડાવવાનું હોય. આવી કજાચ બાયડીઓ હોય ને, આવી કજાચ બાયડીઓ તો ઘર ભેળાઈ જાય, ઘર ભિખારી થાય. 5 રૂપિયા સોયથી કમાઈને લાવવા નહીં ને બસ હારા શોખ કરવાના. શ્રાવણ આવે તો આ પેલો ઉપવાસ કરવાનો, પેલો કેવડો ખાવાનો. ખેતરમાં હેડવાન કરો, હેડો ફટોફટ. અને ઉભા રહ્યો. આજે શ્રાવણી સોમવાર છે ને તે મેળામાં જવાનું છે. પેલા છોકરો બધો કહેતો આપણે જઈએ મેળામાં એમ. તે પૈસા હાલતા જજો. કને મને મેળામાં જવો તોય તા અને મહાદેવની આરતી ઉતારવા જવો ને તોય તા. મારા પાસે પૈસા નહીં. પૈસા ના રાખતો. શું પૈસા ના રાખું? લાયા છો છોથી કમાઈને આલ્યા છે મને? બંડલ આલ્યા છે? તમારે મને કમાઈને આલવાનું હોય ને મારો વારો આવે એટલે જ પૈસા ના હોય તમારી જોડે. આ એમને ઠાઠ ના તો ઠાળા પહેરો છો. ભગવાન નામ પૈસા ખર્ચવાના થાય એટલે તમારે તકલીફ જ હોય. ભગવાનને કોઈ પૈસા જોતા નહીં. તમારા વરુને કોઈ ઠાઠ માટ નહીં કરીને ફરતો. મારા બાપાને ઘેરથી લાવીને પહેરાવી સી તારા પહેરીએ છે. છાવણીઓ સોમવાર આવ્યો. ઓમ તો છેટલા આ 12 મહિનાના 32 સોમવારી થઈને નીકળી છે. કદી ઓમ માથે નામ આવતી નહીં. શિવજી આગળ કઈ શંકર ભગવાન ને. પણ હવે તો ભક્તિનો ટાઈમ થયો શ્રાવણ મહિનામાં. એટલે પણ હું એમ કહું છું કે 11 મહિના નહીં ને કરતો થઈને કદી ઓમ માથું નહીં ને આવતા. શ્રાવણ મહિનામાં એવું છે. શ્રાવણ મહિનામાં જ મેળા ભરાઈશું કે બધી જગ્યાએ તો અમે મેળામાં ના જઈએ છોકરા લઈને બધા. ભગવાન ગોડા છે. આ તો આ બધા છે ને આપણા હવાજ છે. આ સોમવાર કરવાનો, બપોરે ફરારી કરવાની, આ બધા આપણા હવાજ છે મોઢાના. બાકી ભગવાન એવું નહીં કહેતા. કે ભગવાન ચોય ઉપવાસ કરવાનું કહેતા નહીં, પણ અમે કરીએ છીએ હરખથી, ભક્તિથી. હરખથી નહીં, આ હારું ખાવા. ફરારી કેવરો પેલી વેફરની ને બધી ખાવા. કદી વેફરનું પડીકું લાયા છો આજ સુધી? તારા જવું હોય તો જા, તારા પૈસા હોય તો જા. મને કોમ કરવા દે, મારું મગજ ના ખાય. અને આ ભગવાનનું તો ખાલી નામ લે તો ઘણું છે. ઓ તો જો જરા સમજ્યા નહીં ને. ભગવાન નામમાં પૈસા ખર્ચવાના કે ને તોય તકલીફ પડે છે. આ તો જિંદગીથી લોહી પીવા આવે છે ડોહો. કહું છું બેટા, કહું છું પેલું જી ગરમ કરો ને પેલું અગરબત્તી ને કાઢી મેળો બેટા. હો હું આવું પેટીને બધું. હા પછી હું દર્શન કરી આવું મહાદેવનો ના બધા મંદિરે. હો સારું હતો ને. હા એ કહું પેલું. હા એટલે આપણો છે શું કારણ પેલું ડોલચીમાં જી છે ને આપણે એ ગરમ કરી દે અને પેલું થોડું રૂ અને અગરબત્તી પેટી એ બધું તૈયાર કરી. પેલો બાપો કહે છે કે ઇવન પેલું મંદિરે દર્શન કરવા જવું છે. આ ગામમાં બધા મંદિરો છે ને આપણે મહાદેવ ને બધા બીજા મંદિરો. એટલે આ શ્રાવણ મહિનો છે કે એટલે પાછા દર શ્રાવણ મહિનામાં બધા જેટલો આપણા ગામમાં મંદિર છે ને એ બધા દર્શન કરવા હોય છે. દર શ્રાવણ મહિને દર શ્રાવણ મહિનામાં આ હારું મેડમ ઘી નું કરવાના ને. ઓ જીવનું કરી દે. અને હું કીધું પેટી અને અગરબત્તી પછી રૂ એટલે પેલા ડિબેટો તને ફાવતું બનાવી દેજે. ના રૂ આલુ એટલે બનાવી દે. હવે મને ખબર છે એટલી દિવેટો કરવાની. અરે હો લાય વળી શિવભાઈ ની કહેતો જો શિવભાઈ
એ ચેવભાઈ કોણ છે? શંકરભાઈ શું ભાભી આવો શંકરભાઈ. ઓવા આવો. શું છે ચેવભાઈ ખેતરમાં જશે તમારા ભાઈ તો લે બેહો હેડો. બે હું નહીં હોપડો મારી વાત શ્રાવણ મહિનાનો સોમવાર છે કા તે વડનગર હાટકેશ્વર મેળો છે તે તમારે આવવું હોય તો હેડો ના શંકરભાઈ મારે નહીં હવે. અમારા ઘરનો બધો છે મારા ડોશી છે છોકરાને બેડી છે છોકરો છે પણ શું છે 2-3 જણાની જગ્યા ખૂટે છે એટલે હું તમને કહેવા આવ્યો શિવભાઈ અમારે ઘેર આવે છે કા એટલે લાઈને કીધું શિવભાઈને નિવાન ડોશી બેવાનું કહેતો છું પણ તમને ખબર તો છે તમારા ભાઈના સ્વભાવની કયો. હવે તમે આયા ને પહેલા જ મેં કીધું કે મારે આજે સોમવાર છે તે મેળામાં જવું છે પણ પછી એ રે કે બોલતા હતા થોડું ઘણું એમ એટલે યોન સભાની તમને ખબર છે ને એટલે હવે વેટ પડે એવું નહીં મારા આવવાનો અને પાછું આયે ને તમને હા પાડ દઉં ને અને પાછા ઘેર આવશે ને પાછું વધારે કોઈક કકડાટ બકડાટ કરશે ને. મેળામાં તો જોવાની જ મજા આવે એવી છે એટલે હળો તમારા ડોહાને તો આઈને કહી દેવાનું કે ડોહા હું તો જઈ હતી મેળામાં. તમારા ભાઈના સભાની તમને જો ખબર નહીં કયો અમને કીધા વગર જતો રહીએ તો એ પાછી વધારે બબાલ થાય એનાથી રહેવા દો કે તમે જતા હો. સારું હેળો તાર બીજા કોકનું કહેતો છું. એ સારું હો સારું અમે કીધા વગર જઈએ ને તોય જેટલું એ ઉલ્લર કરશે એમને. હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ જોકો મારી મની છોગના પાપી આ 11 મહિના તો એટલા પાપ કરે છે અને આ જો કા ભગવાનને બનાવવા આવે છે લ્યા આ ભગવાનને બનાવવા આવે છે. ઓમ નમઃ શિવાય ઓમ તો ટચકા મેલતો હોય છે ટચકા ઉડાડતો હોય છે ને આ ભગવાનને બનાવવા આવે છે જોકે તને શીળા પડે તને શરમ નહીં આવતી ઓમ 12 મહિના આખો શ્રાવણ આવે એટલે આ 12 મહિના એમને વથન હેડ્યો થાય હોય કચરો પડે જ કદી વાળવા આવતો નહીં. શિવજીના મંદિરમાં ના તો પૂજા કરવા આવ્યા છે હારા થવા એ તો તું ખાલી ઉપરથી ઓમ નમઃ શિવાય કરે મોય જે પડી રહ્યો છે ને એ તો છ જવાનું છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તારી જિંદગીમાં ધૂળ પડી પાના પાપી. મેઠાભાઈ આવો. ઓ શું છે મેઠાભાઈ? એરાય એ તો સવારે વહેલા નીકળી જશે પેલું જીન બીન બધું અગરબત્તીઓને બધું લઈને મંદિરે દર્શન કરવા જતા રહેશે વહેલા. એવું છે કોમ હતું તે શું વાત? ઓમ નતું આપણે શ્રાવણ મહિના દર સોમવારે મેળો નહીં ભરાતો વડનગર ઓહો. હાટકેશ્વર હા કેવા આવ્યો તો આવવું હોય તો તમે તો જતા રહેશે. હા એટલે અમારા કુટુંબમાં બધો જ હોય. મારા ડોશી છે છોકરાને બેડી છે છોકરો છે બાજુમાંથી છે એટલે 2-3 જણાની જગ્યા ખૂટતી હતી એટલે તમારે આવવું હોય તો એમ મેઠાભાઈને આવવું હોય તોય એટલે ભાઈ આવશે મેં ઓવા છે ને મારા છોકરાને ઘેરથી છે મારા ડોશી છે બધો જ તો પછી 2 જણા આવીએ. તૈયાર રહો. આવો તાણા હું અમે ઘેર તો તાણા દર્શન કરતા જઈએ કે મેં હા તે વધના જવાનું છે કેટલા વાગે? 4 વાગે. હા તો અમે આવીએ હેડો. સારું હેડો હો સારું છોકરાને કહ્યું ફોન કરજો હો. હા તો ફોન કરજો. સારું નંબર છે ને? ઓવા હા હો સારું બેહો નહીં ચા પાણી? ના પણ જવું છે ઓવા થોડું કોમ બાકી છે તે બધું કોમ પતાવી દઉં. હા હો સારું અરે આપણે છે વાત તો પેલા શંકર કાકુ આવ્યા હતા તો ભણક પણ ઘરે પણ આપણું શું બોલજો આમ દેખાતી નહીં મોય કાળી મેસુન કી કા પેલા આપણા હાટકેશ્વર વડનગર મેળો ભરાય છે કા મહાદેવ નહીં આપ કેમ તમે જવો જ જો માર નહીં આપ અલ્યા પણ દર્શન કરતા એ મને એવું જેમ કીધું તમે અરે તો મજાક કરી વડે તું યા ના રીસ હળતા નહીં કોને જવાનું હતી એ હોય કોઈ ગાડી કરી છે એવાનો ફેમિલી છે બૈરો એનો છોકરાની બાયડીઓ ને બધો કે 2-3 જણા ખૂટું છે કે તમારે આવવું હોય તો કયો કે દર્શન કરવા હાટકેશ્વર મંદિર. તે હેડક જીએ હા તો હમણાં જઈએ કે તમને ફોન કરું છોકરા પાસે કીધું હા હેડો એટલે કે હું પાલી જો હજી કોમ પડ્યું હતું હજી વાર ચાલી હું આવું ગોમ બધે થોડું કોમ્સમાં હા હો આના ખાલી ખોટા દેખાડા કરે છે ખાલી ખોટા જો કોઈ તું એમ આધે દેખું શ્રાવણ મહિનો જવું તો પડે જ કે લે જમું તો છે ઓ વાત થોડું મોડું થઈ ગયું તે અમે જવું છું આપણે તો આખા દાડામાં ગમે ત્યારે દર્શન જ કરવો છે કે ગજબ કરી તો હો ગામમાં તો ગજબ થયું તા રાફળાઓ ફૂટી નીકળ્યા છે ને આ ભક્તિના માર્ગ ના તો
એમાં આવો શ્રાવણ મહિનો છે, પવિત્ર મહિનો છે, તો બધા જોઈ જ ના જો. આ 11 મહિના શું હતું તાન? એ તો અમે જાણ આવડું પવિત્ર પહેલાંથી તો માન્યતા છે, તે તો બધા જોઈ છે. તું તો જો કે 12 મહિના જોઈ છે, મને ખબર છે તું મને એક્ટિવા લઈને હોમો મળે. પણ અમુક માણસો હોય તો હદ મેલી છે. કેમ હું છું? અલ્યા 11 મહિના ટસકા ઉડાડ્યા છે. ઓમ ગાયો ખેતરમાં ફરતો તો છૂટો ધાર્યો ઠોક. એવું? અને અત્યારે તો હોમ નમઃ શિવાય, હોમ નમઃ શિવાય. એ તો પણ ઈમો તો એવું હોય. અરે માં ભોડાળ એક નંબરનો પાપી. હું ફૂડાણ વળી આ મેઠિયો ભોડાળ એક નંબરનો પાપી. અલ્યા કોઈ ખરાબ કોમ હોય ને ગામમાં તો પેલું એનું નામ હોય મેઠિયાનું. પણ છે એવું બા, આવું ના બોલાય. પણ કિરણ બેટા મારું એમ કેવું છે કે ભક્તિ કરીએ તો 12 મહિના કરીએ, અને એવું જરૂરી નહીં કે ભક્તિ કરીએ આપણે ખાલી સવારમાં ઉઠીને ભગવાનનું નામ લઈએ એટલે બધું આવી ગયું. વાત તમારી હાચી છે, પણ ઈવન જાણ ભક્તિ કરવી તાણે કર. અરે આ બોડાર તો ખોટો દેખાડો કરે છે, અને મંદિરમાં બેઠા બેઠા જોર જોરથી બૂમો પાડે, ઓમ નમઃ શિવાય, ઓમ જાણે ભગવાન હોભળતા ના હોય ને એમ. એ વાર્તાઓ તમે જો કયો. મને ખોટો દેખાડો કરતા નહીં આવડતો. એવું. સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવાનું હમ. અને બધા કાર્યો સારા કરવાના. બાકી મને ભક્તિથી કોઈ વિરોધ નહીં, પણ આ ખોટા દેખાડા કરે છે ને આ પોડારને, એ નહીં ગમતું મને. એ તો ને મોણસ ઉપર જાય, જાણ જેને ભક્તિ કરવી એ કરે, ના કરવી હોય તો કોઈ નહીં. બરાબર. પણ આખા 11 મહિના પાપ કરવામાં કોઈ ફોન રાખતો નહીં. આ લેવડો બધું હા? ક્ષેત્રે ફરસ 11 મહિના તો ને અમે શ્રાવણ આવે કે આ વળી ખેતરમાં આટલો ફૂલ વળી વાયા છે કા તે દર્શન કરવા જઈએ એટલે ગોમો આવી જ હોય છે તો લેતા જ જઈએ. શંકરભાઈ, હાઉ મેઠાભાઈ, હર હર બોલે, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આવા વાળ્યો છું મારા ભાઈ. લે, હું તમારી જોતો કા હા તે ટીનો કહેતો તો કે હા. મારા બાપુ તો હવારોના જ્યાં છે દર્શન કરવા. હું તો હાટકેશ્વર દાદાનો દર્શન કર્યો, ધૂન ગાયો થોડી, અને તે ફરતો 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 બધા મંદિરે દર્શન કરતો કરતો હવે વળ્યો છું પાછો. અમારા વધના જવું છે ગાડી લઈ. અરે જોક મારા ભાઈ, હા તમારા ટીનું ની આપવાનો છું પાછો. કશું વાંધો નહીં, ગાડી લઈને જશો ઓહ લઈ જાય તો દર્શન કરવા વધો નહીં. આપણે શું વધો છે, દર્શન કરવા જવું છે કે હાઉ હાટકેશ્વર દાદાનો દર્શન કરજો. વળી પાછો સોમવારનો મેળો નહીં? હા તો પાછો સોમવાર કરો ને તાણ દર સોમવાર મેળો. ભાઈ શ્રાવણ મહિનામાં તો ભક્તિ જ કરવી પડે તાણે. હાઉ હા બસ ભક્તિ. હા હમ ના ના બરોબર. થાક તો લાગે ભાઈ. તમારે આવવું હોય તો હેડજો. હવે એ બે આવું છે. આવો ભલા. આવો બે. આવો બે. મજામાં કા આવો મજા. શંકરપા હા વડનગર મહાદેવનો શું લાગે દર્શન કરવા જવાનું છે આપણા 4 વાગે 4 વાગે જવાનું છે એમ ફટાફટ આવી જજો પાછા. હા અને વડનગર એક જ મહાદેવનું મંદિર છે. એટલે આ બેટા વડનગરમાં હાટકેશ્વર દાદાનું તો મંદિર છે, પણ એક વડનગર એક પૌરાણિક નગરી છે. વડનગરમાં ઘણું જોવાલાયક સ્થળ છે અને ધાર્મિક સ્થળ છે બેટા. વડનગરમાં હાટકેશ્વર દાદાનું મંદિર છે, હા કીર્તિ તોરણ છે, હા. તાનારીરી, હા શર્મિષ્ઠા તળાવ, હા. એવા તો ઘણા ગોટા ઘણો મંદિર છે. તમે આ ગાંઠાનું અઠવાડિયું ફરો ને તોય તમે એના ફરી શકો ને દર્શન ના કરી શકો બેટા. હા તમારે જવાનું છે હા તે બધું વડનગરના આજુબાજુ બીજો છે ને મંદિર, હા. એ બધા દર્શન કરજો બેટા. હો હા હું કીધું સારું. આ જોવાલાયક સ્થળ છે આ વડનગરમાં. શંકરપા મને લઈ જશે ગોઠવી હોય ના ના હારું હારું બેટા જી આવો બધા. હા હું કીધું સારું. વડનગર દાદાનો દર્શન કરો, હાટકેશ્વર દાદાનો, તમારો જીવન પાર થઈ જાય. હમ એ વાત સાચી છે હો. હા જીવન ઉદ્ધાર થઈ જાય તમારો. હું કીધું લેવડોમાં આવીએ તાં હાર હેળો હા વેળા થતા આવજો પાછા. હા હા હો હા હાર હેળો હેળો કે તમારે આવવું હોય તો. હવે હું જુઓ ને પાછું મારા 6 વાગે પાછું આરતી થાય એટલે જવું પડશે, અને આ છોકરાને બાયડી બધો આવે છે કે એટલે તમે લઈ દો વાંધો નહીં બરોબર. એટલે હા, ઘેરે હા. પાછું રહેવું પડે કે. ઓ અને હું તો હમણાં દર્શન કરીને આવ્યો છું, પાછું હજી પાછું મારે જવા છે એટલે. ઉપાળા મોડ્યા છે જો કોઈ કોઈ ઉપાળા મોડ્યા છે. બસ ભક્તિ કરે છે મારા બેટા, સોના મોના કરતા નહીં, ભક્તિને દેખાડો કરે છે. હર હર બોલે નમ શિવાય. અમાર્યા બોલો છે ભાઈ, શું કરો છો? તને આ શ્લોક આવડે છે? તાણે છોકર શીખ્યો? ભગવાનનું નામ દેવું પડે કે અમે આટલી ઉંમરે? 11 મહિના લોકોનો ઘર ઉજાડ્યો, લોકોના ધણીઓને દારૂ પી પીને પટાઈ દીધા, અને શ્રાવણ મહિનો આવે એટલે તમને ભક્તિ ઉજી. શિવભાઈ શરમ કર શરમ, તારા મુઢા ભગવાનનું નામે હે ને આવે છે.
પણ અમે શું પટાઈ દીધા દારૂ વેચે જ નહીં. હવન હવન કરમ ભોગવો હાવનો કલમ ના ભોગવા. આપણે દારૂ વેચે એટલે પીવું, ફેફસો પટી જાય, પછી રાત પટી જાય એટલે આ કરમ તમારે ભોગવવા પડે. પણ કોક તો પૈસા કમા કરવું પડે કે ઘણા ધંધા છે, દુનિયા મોટી બધી થશે, ઘણા ધંધા છે. કોમ કરો બીજું. હું કા ખોટા ભગવાન બનાવો છો? ભગવાન કા બનાવો છો? ભગવાનની ભક્તિ તો કરવી જ પડે કે ભગવાન આ દર્શન કરવા જ જતો તો ભગવાનનો દર્શન કરો, ભગવાનની ભક્તિ કરો, પણ તમે તમારા મનમાં રાખીને કરો. આ દુનિયા દેખાડાઓ કા કરવા કરો છો? દુનિયા દેખાડાઓ કરવા કરો છો? પણ ધંધાનો ભગવાન નું લેવા દેવા તારી 11 મહિના તારા એ અડ્ડા ઉપર ભગવાન આવે છે. ભગવાન વસે ગણા. તારા ધંધા એવા છે, તારા મોઢા ભગવાનનું નામ છો ભલ્યા. તે ભગવાન હાલવા નહીં આવતા એ તો હે પૂરું ખાલી આમ તો હે ના પૂરું ખરાબ ધંધો આમ તો. આપણે મજૂરી કરીએ તો આના આપણે ફળ મળે છે કે કાગડાના મોઢા રોમનું નામ ના શો બધા હે. તારા મોઢા શું લાગવાનું? અને હું તો કહું છું ભગવાનનું બનાવવાનું રવા દો. તમે તો ભગવાનીય ગળી દો છો લ્યા. ભગવાનીય ગળી દો છો. દુનિયા દેખાડો શું કરવા કરો છો? સોના મના ભક્તિ કરો, મનમાં રાખીને ભક્તિ ઓમ કરો. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બંધ થા. ભગવાનને હું કા ખોટો હેરાન કરે છે? આ મને લાગે છે 11 મહિના શિવજીને શાંતિ રહેતી હા, અને આ શ્રાવણ જેવો આવે ને એટલે ઓયથી હોય ને ઓયથી હોય દોડામ દોડ. ભગવાન શો દઈને હંતાઈ જાય ને એવું થતું હશે ભગવાનને. કારણ કે ખોટાએ ભક્તો નોમ લીન, હારાએ ભક્તો નોમ લીન. ભક્તિ અમે કરીએ છીએ, પણ મનમાં રાખીને ભક્તિ કરો. દુનિયા દેખાડો શું કરવા ભક્તિ કરો છો? બસ ગોમમાં જતો હતો દર્શન કરવા. જઈને આવ્યો? હું જતો ગમો જઈને આવ્યો. તો ઘેર જવું છે તે થોડોક વિચાર હશે તે પછી જવાનું છે. મારે એક કોમ કર, થોડું કોમ છે ઉભો રહે. પણ મારી વાત તો ભર. મારે મોડું થાય છે, પેલા હાટકેશ્વર મંદિરે મારે દર્શન કરવા જવાનું છે. મારે ઘેરથી બેવાનું, ગાડી લઈને જવાનું છે, બરાબર? પેલા શંકર કાકુ કહેવા હતા કે તમે એમ કે આવો એટલે ફટાફટ જઈને મારે નાવાનું બાકી ને. વાત તો ખબર પણ મળીએ આપણે. ઉપર કોમ છે શું કોણ? પેલા આપણા ચેક ઉભા થઈ હા આ પેલા તો વાહ મળ્યું છે હા ઓળખ્યા કેમ? એ તો તાર બાપા શું કહેતા બોલ બોડાનો ના બોડાનો એ તો ભક્તિના નો મેં ધતિંગ કરે છે ને ખાલી ખોટા શું કાઢી કીધું ભક્તિના નો દેખાવ કરે છે એ ચીહુબા કહેતા હતા જે હું બા મને હમણાં ભેગા થયા હતા. હું ગમો તો આવતો હતો ને તે ખેતરમાંથી એ આવતા હતા. અરે પણ ઈવન મારા બાપાની શું વાતો કરવાની આવું છે ને આ બધું શું કહેવાનું આવે છે? તો હું એમ બસ કીધું તમારે શું આ બધું કહેવાનું આવે છે? પણ તમને કોઈ નડે છીએ? એટલે કે એ તો ખાલી ખોટા દેખાવો કરે છે એવું કહેતા હતા. બોલ ભક્તિ તો ના કરી લે. એ તો કરવી તો પડે જ કે મેં કીધું પણ આ આ શ્રાવણ મહિનો ચાલુ છે ના ભક્તિ ના કરી? કીધું લાઈ રહ્યો તણ તીનામ કહેતો જવા દે અને આ વળી હોમાં મળે તું મને જવા દેવાનું પહાણ કોઈ માગો તો કહું મારા બાપા પહાણ આ લે હેડો તો મારા બેટા જો કાંઈ રીસે બળે છે ખાલી ખોટા રીસે બળે છે. અરે ના ના ઈવન હું બગાડ્યું છું મારા બાપાઈ. આખો એનો જવાબ આલો પડશે તમારે. તો જા ચૌબા ઓવા શું છે ચૌબા બોલાવજો શું છે અરે અંદર ડોહા બહાર બોલાવજો. ઓ ડોહા આ ટીની આવે છે બોલાવો. ઊંઘવા તો દે. એ બહાર આવો પછી ઊંઘો. બે બેટા બેહું નહીં મારે કોમ છે પણ ટીના બે. તમે આવો એકણ આવો પેલા. આ ખાઈને જો તો હાલ કે તમે મારા બાપા પણ કોઈ માગો છો? હા મારા બાપા જોડે કોઈ માગો તમે? બેસ. શું થયું છોકરા? તારા આખા ગામમાં મારા બાપની આબરૂ કાઢે છે રે. ચમ ઈવન પૂછો બધા સમાચાર મળે છે મને. શું કરીને આવ્યા ડોહા? હું વાત કરે છે ગોળ ગોળ કોક ચોખવટ કરતો ખબર પડે. બેસ મને પેલો. ખબર હશે કે મારા બાપ વિશે તમે શું ચર્ચાઓ કરીશું આ ગામમાં. અચ્છા એટલે તને ખબર પડી છે વટે એમ ને? એટલે મારા બાપુ આ ભક્તિ કરે છે શ્રાવણ મહિનામાં 1 મહિનો એટલે તમારે રીહ આવે છે. તારો બાપુ ભક્તિ કરે છે? તમને શું લાગે છે? તારો બાપો ભક્તિ કરે છે તને એવું લાગે છે? તારો બાપો બોડાળ છે ને એ દેખાડો કરે છે. દેખાડો કરે છે. બોડાળ ના કરો તો મગજ સટક છે તો મારો હાથ ઉપર ઉપડી જાય માલ હમણાં. અમે એક લેવલ ના છીએ એટલે કહીએ કુમું.
પણ ડોહા એ સરખું નોમ નહીં હોવાનું 12 મહિના ભક્તિ કરે કે મહિનો ભક્તિ કરે તમારે ચોડા પણ કરવાનો આવી છે વચ્ચે તું એ એના જેવી કે મેઠિયાની જેવી કે અમારો સમજણ વાત કરો જીની તું એ- શક્તિ એટલી ભક્તિ એ પછી બે જણો વાતો કરી શાંતિથી ઘેર પેલા મારા વાતનો તમે જવાબ આલો મને કે મારા બાપનું તમે શું કીધું આવું તારો કઈ બાપો ખોટો દેખાડો કરે છે એટલે આખું ગોમ અત્યારે આ ભક્તિના રાફડા ઉગી નીકળ્યા છે ને 11 મહિના ગાળો બોલે ને જતો જેવો તેવો કોમ કરે ને આ શ્રાવણ મહિનો આવે એટલે બધા ભક્તિ ઉથાલ્યા એ તમારે જોવાના આવે છે તું એ લાઈનમાં છે તમારે જોવાના આવે છે અમારા ઘરનું આજકાલનો ભણેશા છોકરો છે ને આમ રાખો હાથ શું રાખો મારે તને શીખાડવાની મારી વાત સાંભળો બોલ તમારા અમારા ઘરની પંચાયત કરવાની નહીં એ ગમે તે 11 મહિના જે કરતા હોય પણ 1 મહિનો ભક્તિ કરે કે નહીં કરતા રહે હા એને ભક્તિ ના કહેવાય હું ના કહેવાય કે નથી પાડતો. જો તમે 12 મહિના ભક્તિ કરતા ઈવન એક મહિનો ભક્તિ કરી છે ઈવન જેવી શક્તિ છે એ ભક્તિ કર્યું છે આમ. હા તો બધું પછી બરોબર તમે એવું છે થોડુંક 11 મહિના ના કરે એટલે ભક્તિ ના કહેવાય ને ટીના મને નથી કોઈ વિરોધ નહીં કે તે તાર 12 મહિના ભક્તિ કરો કે 1 મહિનો ભક્તિ કરો ભક્તિ ભક્તિ જ છે ભગવાનનું નામ ખાલી લે ને એટલે ભક્તિ બધી આવી જાય પણ મારું એમ કેવું છે કે આ 12 મહિના આપણે 11 મહિના બધું કોમ સારું ના કરીએ અને પછી શ્રાવણ મહિનો આવે એટલે ફુગાવો કરી નાખીએ મોટા મોટા જોર જોરથી તાલ્યો ઓમ નમઃ છે ઓમ નમઃ ભગવાને તમારે પાડીને તો ભગવાન મંદિર મેં કી લાવી દો ટીના તમને ખબર છે એ ભક્તિ કરે છે કે નહીં કરતા કરમ સારો કરો હો વાતની એક વાત કરો એ શ્રાવણ મહિનો કમ્પ્લીટ ભક્તિ એ શ્રાવણ મહિનામાં 1 મહિનો કમ્પ્લીટ ભક્તિ ના કરતા તો કહી શકો મને. તારા બાપની વાત રવા દે તો પછી તારા બાપની વાત રવા દે આ રગલો એ રગલો ને ફગલો જોતે પીવા આખા 12 મહિના એ અડ્ડો ચાલવા છે 24 કલાક અને આ અત્યારે હવારે હે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ આમાં શોભાઈ ના મુઢા એ દારૂનો વેપાર કરે છે ને એના મુઢા શોભા અને જેને જેટલી ભક્તિ તાકાત એટલી કરે તમારે 12 મહિના તાકાત છે તમે 12 મહિના કરતા છો હું તો મંદિરમાં નહીં જતો સવારમાં મોસામાં ની ઉઠું પગ મેલું ભગવાનનું ઓમ સમરીને ભગવાનનું નામ લઈને આપણે એ બસ એટલી ભક્તિ ખાલી રોમનું નામ લે એટલે ભગવાન જ છે ભાઈ બરોબર છે પણ જો કોઈક સુધરતું હોય ને સુધારવાનું એ સુધારવા દેવાનું પણ એ તો કે આ તો કે ચોર હતો ચોરી કરી ચોર હતો એ મથીન બાપડો સુધર્યો હોય પણ સુધરેલો રાત બરોબર આ તો આજ સુધરે ને કાલ પાછો બગરાવ કા એવું કા કરો છો લ્યા ભગવાન કા ખોટા બનાવો છો એમ કહું છું મને ઈ નથી તમારે કોઈ જેવા વિરોધ નહીં. બગાડે છે તમારે જેવા કઈ કઈ બગાડે છે તારા ભરમાવું છે બાપા તમારે જેવા તારા સુધારવા બાપા દેતા જેવા. નહીં પણ ડોહા મૂકો હું કો તો વાત કહું છું ના ભક્તિ કરો પંડી ખાવો નહીં કરો એ રઘુભાઈ દારૂ વેચે છે આ મહિનો એમ ભક્તિ કદાચ મન લાગી ગયું તો કાઢા દારૂ છોડી દે રહે હું છોડી દે દારૂ એ વેચવાનું હેડ, મન હેડ. લાગી જાય તો કશું મન ના લાગે હું ના લાગે એ હું કહેતો સવારે શું કહેતો હતો કે મારે કે બીજું હમન કમું લે એને મન છો લાગે બધા હરખા ના હોય દુનિયામાં બધા માણસો હરખા ના હોય જો સમજ્યા વાત ને અને હેડ. હારું ભાઈ ભક્તિ કરો અને ખોટી વાતો નહીં કરવાની હું તો બરોબર પણ ના પાડું કે તાર મહિનો તમારે કરો ભક્તિ કરવી હોય ને તો તાર મંદિરમાં જતા રહો કોઈ તમને કહેવા નહીં આવે મારે તો ભગવાન હોય વસેલા છે એ બધાનું હોય તમારે એકલો ના હોય તો પછી વાત કાતર કરો. ખોટા મંદિરો એમને બધી ઘંટરીઓ ખખરાય કરો છો છોકરા જાન દોરી ઈયોન વાદે ના જા તાર બાપને કહેજે કે શ્રાવણ મહિનો મંદિરમાં જ બેહરે અને ભક્તિ કરે હું તો ભગવાનનું નામ બે હાથ જોડીને રહ્યો ને હવે આમ મારા મારી મોઢા વાત નામ આવી ગયું એટલે બધું આવી ગયું. કોણ ખોલીને સાંભળી લ્યો તમે તમારા ઘરની પંચાયત કૂટો અને જે કરતું હોય ને એ કરવા દો એ હહો ન કરમ એ ભોગવશે તમારે તો કોઈ ભગવાન નહીં તમે કોઈ નિર્ણય લેવા વાળા નહીં જો હું તો હું તમે છો ના, તો તમારી ભક્તિ કરો પબ્લિક ના. તો ભગવાન તમે નહીં. તમારું આ તમે તાણ બીજોનો ખોદો છો એવું કહેવાય આ ભક્તિમાં ભંગત કહેવાય કે તાણ મને ઈ નથી તો વિરોધ પછી તાણ નહીં. અરે કોઈનાથી વિરોધ ના કરે જે ભક્તિ કરતું હોય તો હાલ ભાઈ, જા. તાણ આ તો ધારો તો તમે ભક્તિમાં ભંગત કરો છો ને તાણ લોકોનો વિરોધ કરો એટલે તમને એમ એ વાત ભક્તિ સાચી યોગ્ય છે લાગતી બેટા હોય તારી. વાત નહીં સાચી જ છે હા હા સાચી છે. તમે તમારો અંભારો હવ પબ્લિકનો હવ અંભાર છે હા, હા. બરોબર? હારું ભાઈ મારી ભૂલ થઈ આવા નોમ ના લેતા. તારા બરાબર. બાપાની ખોટી હું એ ગામમાં વાતો કરી નિંદા ના કરતા હા હા નહીં કરું તમે પાપમાં પડશો હાર 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 તમારી ભક્તિ જતી રહે હા બરોબર છે મારી આ તો મને કીધું જો મારે એવી ટેવ છે કે હું ખાલી ભગવાનનું નામ લઉં અને તારા બાપાને એવું છે કે મંદિર જઈને નામ લે હા બરોબર છે હવ હોવાની બધી અલગ કોઈક અલગ. મોઢાથી બોલીને નોમ લે કોઈક મનમાં કે હા, એ તો બરાબર. એટલે હવે આટલું ધ્યાન રાખજો કોઈની નિંદા ના કરે એ પાપ જ છે બરોબર હા બે આપી દે ના, હું જાઉં. આ તો મને કહેવા આવ્યો હું મને સમાચાર મળે છે એટલે હા હે ભાઈ ભક્તિ તો બધી રીતના થાય મંદિરમાં જઈને કરીએ તોય ભક્તિ થાય ને ખાલી
મોઢા નામ લઈએ તોય પણ હું લેવા કોકનું નામ લેવું પડે છે ને જે રીતે ગમે એ રીતે ભક્તિ કરે જે રીતે ફાવે એ રીતે ભક્તિ કરે હા પણ હું શું કોઈને કહી કહેવા જવું તો કોઈ પુણ્ય કરે કોઈ પાપ કરે તમારે શું લેવા દેવા તમારે મનમાં રાખો કહો તમે મને એનથી મતલબ નહીં એનથી કેટલું મતલબ સંભળાઈ ગયું તમારથી એનો છોકરો છે કેટલું સંભળાય તો મને અરે હા શું કીધું તી હું મોય કોઈ ખોટું છે કોકનો તહેવાર ને કોકના ભક્તિની ભંગ ના પડશે સમજે તારા જેવી તો તું તો ભક્તણી છે જ નહીં તો તું તો તારું ખેંચે નહીં તું તારું જુદું જ ખેંચે છે તું તો કેળવાની વેફરો ખાવા ભક્તણી બને છે ખોટા સાવણિયા સોમવાર કરે તારા મોઢા તો ભગવાનનું નામ ના શુભ મહિનો કે 4 દિવસે પણ ભગવાનનું નામ તો લઉં છું ને હું મારા મોઢે ભગવાનનું નામ લે આવે છે ને તમે તો કકડાટ જ કરો આખી જિંદગી કેળવાની વેફરો ખાવા વાત હાશી છે ટીનાની એ મેઠીઓ ભક્તિ કરે છે એ મંદિર જઈને કરે છે હું ખાલી મોઢું નામ લઉં છું કશો વાંધો નહીં ભજીને જેમ ફાવે એમ ભક્તિ કરે આ તો 12 મહિના કરો કે 1 મહિનો કરો પણ ભક્તિ તો ભક્તિ જ છે કે ભગવાનનું નામ હો કેવું મિત્રો ગમે તારે લ્યો સવારે ઉઠીને લ્યો મંદિરમાં જઈને નામ લ્યો ભગવાનનું નામ લીધું એટલે બધું આવી ગયું બધી ભક્તિ જ છે અને સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલે સાથે સરસ મજાની ભક્તિ કરજો અને જેવા ભક્તિ કરો એ ભક્તિ શક્તિ રાખજો પાછા પછી આજે ભક્તિ કરી શ્રાવણ મહિનો પાડે પછી કાલથી પાછું હતું ઢણાઢણ ચાલુ ના કહી નાખતા બરાબર હર હર મહાદેવ અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી